તો ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેના મત વિસ્તારની મહિલાઓ સાથે ઉજવ્યો। આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ સહિત મહિલા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં 25 કુશળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આ તકે ધારાસભ્ય રીટાબેન પટેલે મહિલાઓને પોતાના પરિવારને મદદરૂપ બની રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવાનો સંદેશો આપ્યો હતો। શહેરના મેયર મીરા પટેલ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી। અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી વિકસિત થવા માટે સરકારી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। તમારી જવાબદારી તમારા પરિવારની તો છે જ, પણ સાથે સાથે જો આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર 2047માં આપણા ભારતને બીજા શક્તિશાળી દેશોની સાથે મૂકવો હોય તો આપણે આપણી શક્તિને, આપણી આવડતને, આપણા કુનેને સમાજને આપવું જ પડશે અને આ રાષ્ટ્રને સમર્પિત કરવું જ પડશે। અને જ્યારે પણ કોઈ સ્ત્રી આગળ આવી છે અને એ પુરુષના ખભે ખભો મિલાવીને આગળ વધી છે, ત્યારે એ દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે કોઈ રોકી શક્યું નથી। ત્યારે આજે વિશ્વ મહિલા દિવસની વિશ્વની સમગ્ર મહિલાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। દરેક મહિલાને હું એટલી જ વિનંતી કરું છું કે તમારામાં રહેલી શક્તિને બહાર કાઢો અને આગળ વધો। અને આજે આપણે જોઈએ તો ગાંધીનગરમાં એક મહિલા મેયર તરીકે પણ મહિલા છે અને બહેન પણ મહિલા છે અને આખા આપણા ભારત દેશમાં પ્રથમ નાગરિક તરીકે પણ મહિલા છે। જ્યારે આપણે ઘણા બધા ક્ષેત્રમાં જોઈએ છીએ ત્યાં સૌપ્રથમ મહિલા જ હોય છે। એ જોઈને આપણે સૌએ આપણે તો આગળ વધીએ, પણ આપણે આજે એવો સંદેશો આપીશ કે દરેક મહિલાની અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર કાઢો અને આગળ વધો અને દરેક ક્ષેત્રમાં આપણે સૌ નિપુણ નીવડીએ। એ જ શુભેચ્છા।